નમસ્કાર મિત્રો, આજે આપણે જાહેર પરીક્ષામાં ઉપયોગી એવી બે માહિતી તૈયાર કરવાની છે, જે અહીંયા સ્ક્રીન ઉપર, મોબાઈલની સ્ક્રીન ઉપર બતાવવામાં આવી છે યુટ્યુબ ચેનલ મારફતે. એમાં પહેલું છે જાહેર પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો, અને બીજી જે માહિતી છે એમાં ભારતના મુખ્ય સરોવર અને એનો પરિચય. આ બે માહિતી આજે આપણે બે ભાગમાં તૈયાર કરવાની છે. પહેલા ભાગની વાત કરીએ ટૂંકા પ્રશ્નોની, જે જાહેર પરીક્ષા માટે પણ ઉપયોગી છે, એટલે એ તમને તૈયારીમાં મદદરૂપ બનશે. તો હવે એની આ શરૂઆત કરીએ. પહેલો સવાલ છે, અમરકંટક માંથી કઈ નદી નીકળે છે? એનો જવાબ આવશે નર્મદા. ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધારે જથ્થો કયા રાજ્યમાં છે? તેના જવાબમાં આવશે ગુજરાત. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? મિત્રો, આ સવાલ ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે, જાહેર પરીક્ષાઓમાં. તો જોગનો ધોધ કર્ણાટક રાજ્યમાં આવેલો છે. એની પછીનો સવાલ છે, એ પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો એના જવાબમાં આવશે મહારાષ્ટ્ર. સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? એના જવાબમાં આવશે કેરળ. એની પછી મુગલ ગાર્ડન ક્યાં આવેલું છે? તો એના જવાબમાં આવશે દિલ્હી. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? આ સવાલ પણ ઘણીવાર આવી ગયેલો છે. તો ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઝરિયા અને રાણીગંજ શાના માટે જાણીતા છે? આ સવાલ પણ અગત્યનો છે. તો ઝરિયા અને રાણીગંજ કોલસાની ખાણ માટે પ્રખ્યાત છે. દુરાંદુ રેખા કયા બે દેશો વચ્ચેની સરહદ રેખા છે? તો દુરાંદુ રેખા જે છે એ કયા બે દેશો વચ્ચેની સરહદ રેખા છે? જવાબમાં આવશે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો જે ખડકોના પ્રકારો છે એમાં ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો અગ્નિકૃત. પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઓડિશા. મુનાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે કેરળ. માચીસના ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે? જો આ થોડો નવો સવાલ છે, તૈયારી માટે પણ આ મહત્વનું બની રહેશે. તો જવાબમાં આવશે શિવાકાશી. શેના માટે? માચીસના ઉત્પાદન માટે. ભારત સ્થિત ઇંગ્લેન્ડના એલચીને શું કહેવાય છે? આ પણ મહત્વનો સવાલ જુઓ. જવાબમાં આવશે હાઈ કમિશનર. અહીંયા પહેલા ભાગના જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હતા એની માહિતી આપણે પૂર્ણ કરી છે, અને હવે બીજો જે ભાગ છે એમાં જોઈએ સામાન્ય જ્ઞાન. ભારતના મુખ્ય સરોવર, એનો પરિચય. કયું સરોવર કયા રાજ્યમાં આવેલું છે એની માહિતી મિત્રો
આ ચાર્ટ દ્વારા મળી રહેશે. 9મા અને 10મા ધોરણમાં હાલના સિલેબસમાં પણ આમાંથી ઘણા જે સરોવર છે એનો પરિચય આપવામાં આવ્યો છે અને બીજી નવી થોડી માહિતી પણ આમાં ઉમેરેલી છે. એટલે બંને પરીક્ષામાં તમને આ ઉપયોગમાં આવશે. પણ એક સૂચના ખાસ મિત્રો કે આવા બધા ચાર્ટ, ચિત્રો, માહિતી, ધાર્મિક માહિતી જોવા માટે થઈ અને તમારે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને સાથે સાથે લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા આવા વિડીયો મળતા રહે. ધન્યવાદ. આગળ જો પહેલા ખાનામાં સરોવરો આપ્યા છે, બીજા ખાનામાં રાજ્યના નામ આપ્યા છે. પહેલું છે દાલ સરોવર, તો એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, ભારતના ઉત્તર ભાગમાં. શેષનાગ સરોવર એ પણ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. પુલિકટ સરોવર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. લોકટક તો એ મણિપુર. વેમ્બનાડ સરોવર તો કેરળ. પેરિયાર સરોવર એ પણ કેરળ, દક્ષિણ ભારત. ચિલ્કા સરોવર ઓડિશા, પૂર્વ ભારત. લોનાર સરોવર મહારાષ્ટ્ર. રેણુકા સરોવર હિમાચલ પ્રદેશ. સાંભર સરોવર આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન, એમાં એ આવેલું છે. નાગિન સરોવર જમ્મુ કાશ્મીર. દેવતાલ સરોવર ઉત્તરાખંડ. નૈનીતાલ સરોવર એ પણ ઉત્તરાખંડ, ઉત્તર ભારતમાં. હુસૈન સાગર સરોવર આંધ્રપ્રદેશ. રૂપકુંડ સરોવર ઉત્તરાખંડ અને છેલ્લું આપ્યું છે ફતેહ સાગર રાજસ્થાન. તો મિત્રો આ બંને ચાર્ટો ખૂબ ઉપયોગી છે. એમાં આ ચાર્ટ 9મા ધોરણ અને 10મા ધોરણની પરીક્ષામાં પણ અમુક સરોવરો બાબત તમને ઉપયોગમાં આવશે. સાથે સાથે નકશા પૂર્તિમાં પણ તમે માહિતી પૂરી શકશો. એ રીતે આમાં આપણે તૈયારી કરવાની રહેશે. તો મિત્રો અહીંયા આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. બીજી આવી માહિતી સાથે પાછા આપણે મળતા રહીશું. તમે પણ યુટ્યુબ ચેનલ જોતા રહેજો, કંઈક ને કંઈક માહિતી અંદર આવતી જશે. તમારે માત્ર પાઠક મધુસૂદન આટલું નામ અંગ્રેજીમાં યુટ્યુબ ચેનલમાં લખવાનું, એટલે તરત જ આ માહિતી બધી ખુલશે. બરાબર? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. ધન્યવાદ.